મિત્રો આપનું સ્વાગત છે મેટ્રેસ મેન્યુફેક્ચરિંગ વિડિયો સિરીઝમાં। આજે જે ગાદલું આપણે બનાવવાના છીએ ને આ એક બજેટ ગાદલું છે, એટલે કે સસ્તું ગાદલું છે। સસ્તું છે એનો મતલબ એવું નથી કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ કરેલી છે, કારણ કે આની અંદર જે આપણે મિત્રો ફોમ યુઝ કરવાના છીએ, આ જે ફોમ છે એ HR ફોમ અને PU ફોમનું કોમ્બિનેશન બનાવવાના છીએ। હવે જે બેઝનું ફોમ છે આ HR ફોમ છે 32 એટલે કે 32 ડેન્સિટીનું HR ફોમ આપણે ગાદલાના સપોર્ટ લેયર તરીકે નીચેની બાજુ યુઝ કરવાના છીએ। આ 4 ઇંચનું મિત્રો ફોમ છે 32 ડેન્સિટી HR। PU ફોમની કમ્પેરિઝનમાં થોડુંક જમ્પિંગ વાળું હોય એટલે લક્ઝરિયસ ફીલ મળે। અને ઉપરનું જે આ ફોમ તમને બ્લેક કલરનું દેખાય છે આ છે 32 ડેન્સિટીનું પોચું ફોમ એટલે કે સોફ્ટ ફોમ। આને આપણે કમ્ફર્ટ લેયર તરીકે યુઝ કરશે ગાદલાની ટોપ સાઈડ। હવે આ બે ફોમનું સ્ટ્રક્ચર વાળું ગાદલું આપણે આજે મિત્રો બનાવવાના છીએ। હવે આ ગાદલાની હું તમને પહેલા કિંમતે કહી દઉં। 6 બાય 5 ફૂટનું ગાદલું 7500 રૂપિયામાં બને છે, એટલે કે સસ્તું ગાદલું છે અને સાથે સાથે 5 વર્ષની આમાં ગેરંટી આવે છે। હવે આ ઉપર જે આપણે કવર યુઝ કરશી ને આ કોટન ક્વિલ્ટ આને કહેવાય। ઉપરનું જે કપડું છે ને એ કોટનનું કપડું આવે, અંદરનું જે આ તમને ફિલિંગ દેખાય છે ને આ કોટન ના હોય, કોટન અને ફાઈબર બંનેનું મિક્સચર વાળું હોય છે અને સૌથી નીચે આ ટાઈપનું ઇન્સ્યુલેટર આપેલું હોય છે। એટલે ગાદલાની ટોપ સાઈડની અંદર આપણે આ ટાઈપનું કોટન ક્વિલ્ટ યુઝ કરવાના છીએ। આનો ફાયદો શું થાય કે ઉપરની બાજુ થોડુંક વધારે કમ્ફર્ટેબલ લાગે અને નીચેની બાજુ જે આપણે ફેબ્રિક યુઝ કરવાના છીએ એ સાદું કોટનનું કાપડ યુઝ કરશે નીચેની બાજુ। હવે તમને એમ લાગશે કે બંને બાજુ કેમ કોટન ક્વિલ્ટ વાળું ના યુઝ કર્યું, એનું કારણ છે કે આ ગાદલું મિત્રો આપણે બજેટમાં બનાવવાના છીએ, સસ્તું પડે ને એ ટાઈપનું બનાવવાના છીએ। એટલે કોસ્ટ કટિંગ માટે આપણે નીચેની બાજુ ડાયરેક્ટ કાપડ યુઝ કર્યું છે, એ પણ કોટનનું કાપડ છે, એટલે ગાદલાની જે લાઈફ છે એની ઉપર કોઈ અસર નથી થવાની। હવે આ જે વસ્તુ બનશે ને મિત્રો, આ ઓમ જોઈને તો મીડિયમ સોફ્ટ વાળો ફીલ બનવાનો છે આ ગાદલાનો। અને જે ફોમ તમને દેખાય છે, ફોમની અંદર પેસ્ટિંગ માટે આપણે જે ગ્લુ યુઝ કરવાના છીએ એ છે થર્માબોન્ડ કંપનીનો 704 SR। જુઓ આ ટાઈપના પેકેજિંગની અંદર આવે છે। હવે આ જે SR છે ને એમાં ઘણી બધી કંપનીઓ આવે છે, પરંતુ આપણે આજે આ થર્માબોન્ડનો યુઝ કરીએ છીએ। આનો હું તમને પ્રેક્ટિકલ કરીને પણ બતાવીશ। એક ફોમને આપણે ચોંટાડશી અને પછી ચેક કરશી કે કઈ ટાઈપનું બોન્ડિંગ કેટલી મજબૂતાઈથી ચોંટે છે, કારણ કે એ જોવું જરૂરી છે। કારણ કે અત્યારે આપણે ફોમનું જે પેસ્ટિંગ કરી દીધું ત્યારબાદ ભવિષ્યની અંદર જો એ સેગ થઈ જાય તો કમ્પ્લેનના ચાન્સીસ રહે, પરંતુ આપણે આ થર્માબોન્ડનું 704 SR યુઝ કરવાના છીએ। હવે આ જે SR છે ને સ્પ્રે ગન માટે યુઝ થાય। સ્પ્રેથી તમારે જ્યારે છાંટવાનું હોય ને ફોમની ઉપર ત્યારે યુઝ થાય। સ્પ્રે ગન આ ટાઈપની હોય છે અને આ પેલું આપણે કમ્પ્રેસર આવે ને એરનું એની સાથે કનેક્ટેડ હોય, જેને કારણે પ્રેશરથી SR છે એ રિલીઝ થાય। હવે આપણે આ થર્મોબોન્ડનું જે SR છે એનું પેક ઓપન કરી અને આ સ્પ્રે ગનની અંદર પહેલાં ઇન્સર્ટ કરશી, ત્યારબાદ જોઈ કઈ રીતના સ્પ્રે થાય છે। હવે આ ટાઈપનું મટીરિયલ નીકળે છે, જુઓ આ સ્પ્રે ગનની અંદર આપણે એડ કરી દીધું અને સ્પ્રે ગનની જે કેપ છે ઉપરનું ઢાંકણું એ પેક કરી દેવાનું। હવે મિત્રો આ રીતના ફોમની ચારે બાજુ એટલે કે જે બોર્ડરની સાઈડ છે ત્યાં સૌથી પહેલા સ્પ્રે કરવામાં આવશે SR નો। આ રીતના સ્પ્રે થતો હોય છે। સૌથી પહેલા બોર્ડરની બાજુ સૌથી વધારે થોડુંક SR લગાડવું પડે, એનું કારણ છે કે ભવિષ્યની અંદર ફોમ છે ઉપરનું ફોમ જે બે ફોમને આપણે ચોંટાડીએ છીએ એ સેગ ના થાય, એટલે કે ઉખડી ના જાય અને ચાન્સીસ વધારે રહીએ કોર્નરની બાજુ જે બોર્ડરની બાજુ હોય ને ત્યાંથી ઉખડવાના, એટલે ત્યાં થોડુંક SR વધારે લગાડવામાં આવે છે અને આ રીતના ફોમને ચોંટાડવામાં આવે। આ એક સાઈડ આપણે ચોંટાડ્યું છે। હવે આપણે ગાદલાને ટૂંકમાં ફોમનું જે સ્ટ્રક્ચર છે એને થોડુંક ફેરવી નાખશી અને બીજી બાજુ લગાડશી। હવે મિત્રો આપણે આ ચેક કરવાના છીએ થર્મોબોન્ડના SR ને, આની ઉપર આપણે સ્પ્રે કરી દઈએ અત્યારે અને આ ફોમના ટુકડાને ચોંટાડી દઈએ। આને 15-20 મિનિટ સુધી આપણે મૂકી રાખશી, ગાદલું બની જાય ને ત્યાં સુધી। ત્યારબાદ આને આપણે ઉખેડીને ટેસ્ટ કરશી કે આ ઇઝીલી ઉખડી જાય છે કે કેવો ટૂંકમાં આનો રિસ્પોન્સ મળે છે, આ SR નો ક્વોલિટી કેવી છે, બોન્ડિંગ કેવું છે, કઈ રીતના ચોંટે છે એ આપણે ચેક કરશી। અત્યારે મેં આને સ્પ્રે કરી બે ફોમના ટુકડાને પેસ્ટિંગ કરી દીધું છે અને આને આપણે હવે સાઈડમાં રાખી દેશી। પછી આપણે ગાદલું બની જાય ને ત્યારબાદ આપણે ચેક કરશી 15-20 મિનિટ પછી આને ખેંચીને કે કઈ ટાઈપનું પેસ્ટિંગ થયું છે આનું। હવે મિત્રો આની ગાદલાની જે બીજી સાઈડ છે ત્યાં પણ આપણે SR લગાડશી સેમ રીતના। મિત્રો આમાં જે SR લગાડવામાં આવે ને એનું મહત્વ બહુ હોય છે। જો SR નબળી ક્વોલિટીનું હોય ને તો ભવિષ્યમાં ચાન્સીસ રહે કે ગાદલાની અંદર કમ્પ્લેન આવે, તો સારી કંપનીનું વ્યવસ્થિત SR વાપરવું રેકમેન્ડેડ છે।
કે ભવિષ્યમાં ક્યારેય કમ્પ્લેન ના આવે. મિત્રો, આ ગાદલાનું ફોમનું સ્ટ્રક્ચર પેસ્ટિંગ થઈને રેડી થઈ ગયું છે. હવે આપણે આને ટેપેજ મશીન ઉપર લઈ જશી, ત્યાં આગળની પ્રોસેસ થશે. મિત્રો, આ ટેપેજ મશીન છે, જો આ પ્રકારનું હોય છે. આમ જોઈને તો સિલાઈ મશીન તરીકે તમે આને કહી શકો, પરંતુ આનું સ્ટ્રક્ચર મોટું હોય અને નામ ટેપેજ મશીન આપવામાં આવેલું છે. હવે સાઈડમાં જુઓ, આ ટાઈપનું આખું મશીન હોય છે અને આ બોર્ડર છે. આને ટેપેજ તમે કહી શકો કે ગાદલાનું જે ફોમ સ્ટ્રક્ચર છે એની ફરતી કોર આ ટાઈપની બોર્ડર લાગશે. આમાં જે અત્યારે કલર છે એ અલગ ગાદલાનો રાખેલો છે. હમણાં આપણે ક્રીમ કલરની બોર્ડર આમાં ઇન્સ્ટોલ કરશી. જુઓ, સૌથી પહેલા ગાદલાની ફરતી કોર આ ટાઈપનો બેલ્ટ છે ને કાપડનો એ લગાડવામાં આવે છે. એના માટે સૌથી પહેલા એનું મેઝરમેન્ટ લેવામાં આવે અને ત્યારબાદ એ બેલ્ટની જે સાઇઝ થતી હોય ફરતી કોરની ગાદલાની ત્યાંથી કટ કરવામાં આવે અને પછી સિલાઈ કરવામાં આવે. સ્ટિચિંગ મશીન જે આવે એની ઉપર જ સિલાઈ કરે અને પાછું આ રીતના લગાડી દે ગાદલાનું જે ફોમ સ્ટ્રક્ચર છે ને એની ઉપર. હવે મિત્રો, આ જે બોર્ડર છે આપણે આમાં ક્રીમ કલરની, કેમલ કલરની બોર્ડર યુઝ કરવાના છીએ, કારણ કે જે ગાદલાનો કલર છે એ પણ લાકડા જેવો કલર છે, ટૂંકમાં ભૂખરા ટાઈપનો કલર છે, કોફી બેઝ. તો એની ઉપર ક્રીમ બેઝ બોર્ડર છે વધારે સારી લાગશે. આ ગાદલાની ટોપ સાઈડમાં આપણે સાદું કાપડ કોટન ક્વિલ્ટ યુઝ કરવાના છીએ, કોટનનું કાપડ, તો એ રાખી દીધું છે. અને આ રીતના ટેપેજ મશીન ઉપર મિત્રો જુઓ બોર્ડર ફિટ થશે ગાદલા ઉપર. લુકની અંદર જે આ ક્રીમ કલર છે ને એ ઉઠે છે ગાદલામાં, એટલે ગાદલું લુકની અંદર બહુ પ્રીમિયમ લાગશે. એની કિંમત સસ્તી છે એનો મતલબ એમ નથી કે ગાદલું ક્વોલિટી નથી અથવા ગાદલાનો લુક ખરાબ છે. ગાદલું લુકમાં પ્રીમિયમ લાગશે. જો આ ઉપરની સાઈડ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ગાદલાને ફ્લિપ કરશું. હા, હવે જે આ જે સાઈડ છે ને ટોપ સાઈડ થઈ ગાદલાની, તો ટોપ સાઈડની અંદર સેમ પ્રોસિજર છે મિત્રો ક્વિલ્ટ કરવાની. ટેપેજ લગાડશે. મિત્રો, આપણે જે મેટ્રેસ મેન્યુફેક્ચરિંગ વિડીયો સિરીઝમાં ઘણા બધા વિડીયોઝ લોન્ચ કરેલા છે અને ફ્યુચરમાં પણ આવવાના છે. તો આનો હેતુ એ પણ છે કે ભવિષ્યમાં મિત્રો તમારે ગાદલાની ફેક્ટરી કરવાની હોય અથવા તમે ગાદલાના બિઝનેસની અંદર હોય અથવા તમે ગાદલું લેવા પણ માંગતા હોય તો આ તમારા માટે હેલ્પફુલ રહેશે. જુઓ, ગાદલું બનીને રેડી થઈ ગયું છે. મિત્રો, આ લુકની અંદર પ્રીમિયમ લાગે છે. સાથે સાથે આનો કલર છે ને કોફી બેઝ છે, એટલે એટલું બધું મેલું નહીં દેખાય. નીચેની બાજુ જુઓ, આ ફ્લેટ કાપડ તમને દેખાશે. ઉપરનો ફીલ જોઈને તો મીડિયમ સોફ્ટની સાથે સાથે જમ્પિંગ વાળો ફીલ છે, એટલે સૂતા હોય ત્યારે થોડુંક લક્ઝરિયસ ફીલ પણ આપે. હવે જે આપણે ફ્લિપ કરીને યુઝ કરવું હોય ને ભવિષ્યમાં, તમારે માનો કે કડક ફીલ યુઝ કરવો છે, ગાદલાને ઊંધું કરી નાખશો એટલે થોડુંક કડક થઈ જશે ટોપ સાઈડની કમ્પેરિઝનમાં. એટલે ડ્યુઅલ કમ્ફર્ટ તરીકે પણ તમે મિત્રો આ ગાદલાને યુઝ કરી શકશો. આ એક પ્લસ પોઈન્ટ રહેવાનો છે. આની કિંમત જોઈ તો 6x5 ફૂટની 7,500 રૂપિયા છે. 5 વર્ષની ગેરંટી છે આ ગાદલાની અંદર, એટલે વેલ્યુ ફોર મની છે, પૈસા વસૂલ ગાદલું છે આમ જોઈને તો. હવે મિત્રો, આ આપણે સૌથી પહેલા થર્માબોન્ડનું જે એસઆર હતું એનાથી આપણે આને પેસ્ટ કર્યું હતું ફોમને. હવે આપણે ચેક કરવાના છીએ મિત્રો. આને બંને બાજુથી આપણે ખેંચીએ તો જુઓ પ્રોપર પેસ્ટિંગ થયેલું છે. આ પ્રેક્ટિકલ ડેમો છે. જુઓ, ફોમ ફાટી ગયું, પરંતુ જે આપણે જોઈન્ટ કરેલો હતો એ ઉખડતો નથી. જુઓ તમે, અને આપણે ફૂલ્લી જોરથી ખેંચી. જુઓ, આ જોઈન્ટ કરેલો હતો ને ત્યાંથી ઉખડ્યું, પરંતુ જુઓ ફોમને ફાડીને ઉખડેલું છે. જુઓ, એટલે કે આ એસઆર જે આપણે થર્માબોન્ડનું યુઝ કરેલું છે મિત્રો, ક્વોલિટી વસ્તુ છે. અને 15 થી 20 મિનિટની અંદર જ આ લેવલનું બોન્ડિંગ કરી દીધું, આ લેવલનું પેસ્ટિંગ કરી દીધું છે. એટલે પ્રોપર ચોટે છે ફોમની અંદર આ એસઆર. તો તમે માનો કે ગાદલાના બિઝનેસમાં હોય તો થર્માબોન્ડનું આ ટાઈપનું એસઆર તમે યુઝ કરી શકો છો. આપણે પ્રેક્ટિકલ એક ડેમો જોયો છે મિત્રો. આ મેટ્રેસ મેન્યુફેક્ચરિંગ વિડીયો સિરીઝની અંદર તમને કાંઈ કન્ફ્યુઝન હોય અથવા ગાદલા વિશે વધારે માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, એનો તમને પ્રોપર રિપ્લાય આપશે.